નમસ્તે મિત્રો, ગુજરાત સરકાર તરફથી રાજ્ય સરકારની મહત્વની એક યોજના શરૂ કરવામાં આવી છે, જે યોજના ખેડૂત માટે છે, જેમાં ખેડૂતને પોતાનો ટ્યુબવેલ એટલે કે બોર અથવા કૂવો ભૂગર્ભ રિચાર્જ કરવા માટેની યોજના છે. જે યોજનાનું નામ છે ખાનગી બંધ ટ્યુબવેલ કૂવાઓ દ્વારા ભૂગર્ભ રિચાર્જ કરવાની યોજના, જેમાં ખેડૂતને સહાય આપવામાં આવે છે. સહાયની આપણે વાત કરીએ તો મિત્રો 90:10 રેશિયોમાં, એટલે કે જે ખર્ચ થાય તેના 90% ખર્ચ છે તે સરકાર આપશે ને 10% ખેડૂતને ભોગવવાના રહેશે. એટલે જો 1 લાખનો ખર્ચ થાય તો તમારે 10,000 તમારે ચૂકવવાના થશે, જ્યારે 90,000 રૂપિયા છે તે સરકાર શ્રી આપણને ચૂકવશે. જે તમારો બોર છે અને કૂવો છે તેમાં ફરીથી જે વરસાદી પાણી છે તેનાથી કૂવો અને બોર રિચાર્જ કરવા માટેની આ યોજના છે. તો તેના ફોર્મ ભરાવાના હાલ શરૂ થઈ ગયા છે. હાલ ફોર્મ ભરાવાના શરૂ છે. તો ફોર્મ ભરવાની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો અરજી કરવાનો સમયગાળો જે છે તે 9 ફેબ્રુઆરી 2026 થી 3 માર્ચ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટની આપણે મિત્રો વાત કરીએ તો borewellrecharge.gujarat.government.in જે વેબસાઇટ છે તેમાં આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જે યોજના છે તે 18 જિલ્લામાં હાલ ચાલી રહ્યા છે. ગુજરાતના 18 જિલ્લા છે તેમાં અને તેના 56 તાલુકાઓ છે તેમાં આ યોજના લાગુ પાડવામાં આવી છે. તો આપણે જે જિલ્લા છે તેની વાત કરી લઈએ મિત્રો, તો ગાંધીનગર, બનાસકાંઠા, વાવ, થરાદ, અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, નર્મદા, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા 18 જિલ્લા છે તેમાં આ યોજના ચાલી રહી છે. યોજનાનો હેતુ જે છે તેની આપણે મિત્રો વાત કરીએ તો બંધ ટ્યુબવેલ અથવા કૂવાઓ દ્વારા ભૂગર્ભ રિચાર્જ કરી ફરીથી શરૂ કરવા માટેનો હેતુ છે. ત્યાર પછી ભૂગર્ભ જળ છે તે સ્તર ઊંચું લાવવા માટે, ત્યાર પછી લાંબા ગાળે બંધ ટ્યુબવેલ કૂવાઓ પુનઃજીવિત કરવા માટેની આ યોજના છે. આપણે જે ખર્ચ છે તે મહત્તમ ખર્ચની આપણે મિત્રો વાત કરીએ તો વધુમાં વધુ તમે 1,66,000 રૂપિયાનો ખર્ચ કરી શકો છો, જે તમારો બોર અથવા ટ્યુબવેલ છે તેને રિચાર્જ કરવા માટે, જેમાં 90% સરકારશ્રી ફાળો આપશે, એટલે કે અંદાજે 1,49,000, જ્યારે 10% લાભાર્થીનો ફાળો રહેશે. અંદાજે આપણે વાત કરીએ તો 16,600 રૂપિયા. મહત્વપૂર્ણ સૂચનાની આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની જરૂર છે. ઓનલાઈન જે અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો દરેક ખેડૂત મિત્રો ખાસ જાણી લેજો, તમારે કોઈ બોર અથવા કૂવો જે બંધ હાલતમાં પડ્યો છે તો તમે તેનો રિચાર્જ કરવા માટેનો જે સેટઅપ આવે છે પ્લાન, તે કરી અને તમે આમ ફોર્મ ભરી અને તે કરી શકો છો અને તમારો બોર અને કૂવો જે છે તે ફરીથી વાપરવા માટે યોગ્ય લાયક કરી શકો છો, જેના માટે સરકાર તરફથી 90% સુધીનો તમને સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ એક ખેડૂત માટેની એક મહત્વની અને બહુ અગત્યની યોજના હતી, તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો અને તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.